સરકારે વધુ 2 અધિકારીઓને ઘરે બેસાડી દીધા છે। વર્ગ 1ના અને 2 અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે। તો બંને નાયબ રાજ્ય વેરા કમિશનર વર્ગ 1 અધિકારી હતા। નાણાં વિભાગ અંતર્ગતના નાયબ રાજ્ય વેરા કમિશનર ડીપી નેતા અને એસએચ ગાંધી ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે। તો તાત્કાલિક અસરથી બંનેને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે। આજના દિવસે 3 અધિકારીઓને સરકાર દ્વારા કાયમી નિવૃત્તિ આપવામાં આવી છે। ચૂંટણી બાદ 6 જેટલા અધિકારીઓને ઘરે બેસાડી દેવામાં આવ્યા છે। તો અમારી સાથે આ સંવાદદાતા મલ્હાર જોડાઈ ગયા છે। મલ્હાર, રાજ્ય સરકાર આજે આકરા પાણીએ જોવા મળી રહ્યું છે અને સવારથી 3 અધિકારીઓને નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે અને અત્યારે વધુ 2 અધિકારીઓને નિવૃત્ત કરવામાં આવ્યા, ઘરે બેસાડી દેવામાં આવ્યા છે। શું અપડેટ તેને લઈને? ચોક્કસથી નજર કરીએ તો છેલ્લા 15 દિવસની અંદર રાજ્ય સરકાર જે છે ફૂલ એક્શન મોડમાં આવી ગઈ છે। રાજ્ય સરકારે પણ ગત સપ્ટેમ્બર માસની અંદર એક પરિપત્ર જાહેર કર્યો હતો અને આ પરિપત્રને સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો કે 50 થી લઈને 55 વર્ષ સુધીના જે કર્મચારીઓ છે, જે ઉચ્ચ અધિકારીઓ છે, તેઓ અશક્ત હોય કામગીરીને લઈને અથવા તો તે સમયસર કામ ન કરી શકતા હોય, જેના કારણે સરકારને જે ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તેવા કર્મચારીઓ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લેવી જોઈએ। આ ઉપરાંત રાજ્ય સરકારે પોતાના પરિપત્રમાં એ પણ ઉલ્લેખ કર્યો કે જે અધિકારીઓ વિરુદ્ધ તપાસ અથવા તો ખાતાકીય તપાસ અથવા તો તેમના વિરુદ્ધ કોઈ ગુનાહિત ફરિયાદ દાખલ થઈ હશે તો તેવા અધિકારીઓને પણ રાજ્ય સરકાર તત્કાલીન ધોરણે જે તે સસ્પેન્ડ કરી દેવામાં આવશે। એટલે છેલ્લા 15 દિવસની જો વાત કરીએ, 10 સપ્ટેમ્બરનો રાજ્ય સરકારનો આ પરિપત્ર હતો, પરંતુ એની ઇફેક્ટ એટલે કે અસર જે છે તે હાલ જે છે તે જોવા મળી રહી છે। લગભગ 8 થી 9 મહિનાના ગાળા બાદ જે છે તે આ અસર રાજ્યમાં જોવા મળી રહી છે। છેલ્લા 15 દિવસની અંદર રાજ્ય સરકારે લગભગ 6 જેટલા અધિકારીઓને જે છે તે વય નિવૃત્ત એટલે કે કાયમી ધોરણે તેઓને જે છે તે ઘરે બેસાડી દીધા છે। સવારે પણ એક અધિકારી જે ગેસ કેડરના હતા તેઓને પણ રાજ્ય સરકારે જે છે તે ઘરે બેસાડી દીધા હતા। જોકે તેમના વિરુદ્ધ ડાંગની અંદર જે છે તે વર્ષ 2023ના નવેમ્બર માસમાં જે છે તે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। તેમના વિરુદ્ધ જે છે તે ખાતાકીય તપાસ પણ ચાલુ હતી, તે મામલે પણ તેમને સસ્પેન્ડ જે છે તે કરી દેવામાં આવેલો। ત્યારબાદ હમણાં થોડીક વાર પહેલા જ મુખ્યમંત્રીની સૂચના હતી, રાજ્ય સરકારના નાણાં વિભાગના કામ કરતા નાયબ રાજ્ય વેરા કમિશનર વર્ગ 1ના 2 અધિકારીઓ જે ડીપી નેતા અને એચ ગાંધી જે છે તેઓને પણ તાત્કાલિક ધોરણે જે છે તે નોકરીમાંથી છૂટા કરવાનો આદેશ જાહેર કર્યો છે। એટલે કે આ અધિકારીઓને તેમની ગ્રેજ્યુટી, તેમનું પેન્શન જે છે તે મળવાપાત્ર રહેશે। આ ઉપરાંત આગામી 3 માસ સુધીનો પગાર પણ રાજ્ય સરકાર તેમને જે ચૂકવાતો હતો તે પ્રમાણે ચૂકવવામાં આવશે, પરંતુ આ લોકો આ દિન પછી સરકારી કામમાં જે છે તે દખલ નહીં કરી શકે અથવા તો કોઈ પણ પ્રકારનું સરકારી કામ જે છે તે નહીં કરી શકે। 5 જુલાઈના રોજ આ 3 અધિકારીઓને જે છે તે રાજ્ય સરકારે ઘર ભેગા કરી દેવાનો મહત્વનો નિર્ણય કર્યો છે। જી મલ્હાર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।